આવી હરકતો કરે છે ને 4-5 છોરાની માં લાગે છે. ના બેવફા સ્ટોરી મેકે ને એ હારું નહીં લાગે. અરે કોણ યાદ નથી કરતું? અરે યાદ કરવાને સમય જ નથી મળતો. અરે યાદ કરવા જાય ને તો મારા મકીના ડોળા છે ને ભૂંગળા ખાઈ જાય. એટલે હું વાડામ થત છું આવતો. પછી આવો કોમ પતી જાય પછી પાછો તને યાદ કરીને હું કંઈક કરું. આપડા લખણા મર્યાદ પછી લોકો શું 2-5 દન યાદ કરીને ખાલી ખોટી રીતે રડીને યાદ કરીને ભૂલી જાય ને. કારણ કે આપડા લખણ ખોટા પછી આપણને યાદ જ કોણ કરે? મરી ગયો સારું થયું એમ નહીં કહેતા હું કઈ સારું. અરે બિચારો મરી ગયો પછી કોઈ કે આપડા લખણ સારા હોય છે. લખણ સુકૂન का नाम सुना है? એના કરતા તું પાવાગઢ કે કોઈક મંદિરમાં જઈને વાટકો લઈને મોંઘવા મંડી જા. જો આ રીતે ભેગું નથી થતું. અરે બીજી કોઈ રીતે નથી. બસ શેઠ એટલે કે બેવફા સ્ટોરી તમે સંભળાય છે. બીજું કઈ મળતું જ થી આવે કોન્ટેન્ટ. એક એલ્ગોરિથમે મારી ફીડમાં મોકલી દીધું એટલે ખબર છે મારી ફીડમાં આવે એનું શું થાય. એટલે अरे हाँ भाई हाँ. बंद करो हाथ जोड़ के मैं. अच्छा, जो इंडियन ऑडियंस इस वक्त आपको देख रहे हैं उन्हें क्या पैगाम देंगी? आई लव यू सो मच. मुझे बुला रहे हैं. કારણ કે આ દાડિયાજીન છે ને 398 રૂપિયાનું રિચાર્જ કરાવીએ ને અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવવાનો આ ફાયદો મોટો થયો. હા પહેલી વાર કરી. ये हमारा ही नंबर है. हमसे शादी करना है तो कॉल कीजिएगा, नहीं तो नहीं कीजिएगा. अगर हमसे शादी करना है 9 बजे. અરે તને આડોશ પાડોશમાં કઈ તો લોકો જ નહીં જડ્યો? અરે ઇન્સ્ટાગ્રામ પર રીલ વાયરલ કરવા માટે જ ત્યાં નંબર આપી દીધો. ના નંબર હું તમને સાચો લાગે? આ ફેક નંબર છે. કઈ હેક લગાડેલું છે એટલે તમારા ફોનનું બધું એક્સેસ લેવાની કઈક નવી કળા ખોદી નાખી. આ હેકરનો કઈક મોટી માયા જાળે છે. એટલે કોઈ ફસાતા નહીં. મારો હારો નહીં તમારું બધું છે ને મૂઠ મારવાના આવી પછી નહીં બચવા દે. ને अरे हाँ भाई हाँ. આજે આપણે બેવફા સ્ટોરીની આજે છે ને મજાક ઉડાડવાના છે અને કેવી ઘાલવાના છે ને લોક ના. અરે છોરા તો બેવફા સ્ટોરીઓ મેકા મેકા પણ હવે તો છોરીઓ હતી બેવફા સ્ટોરી મેકવા મળી ગઈ. અરે છોરો કોઈ દિન છે ને છોરીને છોડતો જ થી. અરે હું તો પણ 2-4 કરોડો બાદ થયું. આ વાત મને કઈ રીતે ખબર પડી ગઈ? ये बड़ी अच्छी बात कही आप. અરે 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 ये कमेंट में बता. એને કોઈ બીજું રે અરે એને ભલે બીજું ગમતું હતું નહીં પણ મને તો તું જ ગમે છે. આ તું રે મારી કને ઘૂમ કરવા. અરે અરે આટલી હતી વાત સારું. અરે બીજું એનું કોઈ છે ભલે પણ આટલી વાત સારું રડવા માંડવાનું હોય, ફાટવા માંડવાનું હોય, આખા ગામમાં ઇજ્જત કાઢવાની હોય એની સારું. હા તારા તારી ઇન્સ્ટાગ્રામ ઉપર એને બધી નાગાયો કરો છો. અમારે આવું ફળવા માટે 398 રૂપિયાનું રિચાર્જ કરવાનું. ये बड़ी अच्छी बात कही है. જો જેનો વિડીયો ગમે તેને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં આવી છે ને લોવડિયાનું નામ બતાડતા જો. એટલે હું છે ને એના પર કંઈક વિચારીને કંઈક એના પર તંત્ર મંત્ર કરું ને એટલે કોઈ મરે નહીં. મારા જાનુની નથી માફી માંગવી કે મારા ભગવાનની નથી માફી માંગવી. ઇન્સ્ટાગ્રામ વાળાને જ બે ગોંડ પર ગોદા મારીને મારો છે ને ઇન્ડિયામાંથી દોડવા પડશે હવે. ઓકે નથી મારી રીલ વાયરલ કરતો ને આવી જોગડિયાની રીલ સાલું ફટાક ને વાયરલ થઈ જાય છે. હવે મારા પણ નાગવાથી કૂદવા પડે એવું લાગે કઈ. વાહ ક્યાં બેવફા શાયરી આવડે ને ગીત છે. ये बड़ी अच्छी बात कही है. મારી માની કસમ આવું ગીત સાંભળી છે ને હું કોઈ દિનો પોહ ખાઈ લેવાનું. કારણ કે પણ મારા માલ જ નહીં મેલાનું હાલો મળું. ઓ પૈસા હારું પૈસા.